આમ જોઈએ તો ત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ હરણફાળ ભરી છે. એક પછી એક જે ફિલ્મ આવી રહી છે, ધમાલ મચાવી રહી છે. આપણે જોઈએ જ રહ્યા છીએ કે વશ આવી, કસુંબો આવી, ધુઆંધાર આવી, આંગતુક આવી અને હવે આવી રહી છે ચૂપ. યસ, ધીસ ઇઝ આરજે દેવ્યાની અને આજે મારી સાથે છે ચૂપ મૂવીની સ્ટાર કાસ્ટ. હાય, હેલો. અત્યારે મારી સાથે છે આકાશ પંડ્યા, વિકેશ શાહ, હેમાંગ દવે, હેમિન ત્રિવેદી અને નિશિત બ્રહ્મભટ્ટ કે જે ચૂપ મૂવીના ડિરેક્ટર છે. ફર્સ્ટલી તો હાર્ટલી વેલકમ ટુ રેડિયો રાજકોટ. અને સૌથી પહેલા મારે ડિરેક્ટર સાહેબ સાથે વાત કરવી છે કે આ મૂવીનું નામ ચૂપ શું કામ રાખવામાં આવ્યું? ખરેખર ચૂપ રહેવા માટે રાખવામાં આવ્યું છે કે ન રહેવા માટે રાખવામાં આવ્યું છે? એટલે આ બંને વચ્ચેની જે અસમંજસ હોય પ્રેક્ષકોને કે ચૂપ રહેવું કે ચૂપ રાખવું અને કઈ જગ્યાએ આપણે ચૂપ થઈ જવું જોઈએ, સમજી જવું જોઈએ, એ આ ફિલ્મમાં કેટલું જળવાય છે એના પરની આ ફિલ્મ છે. તો ઘણી વખત એવું કે છે ને, ન બોલવામાં 9 ગુણ, બરાબર છે. તો આ ફિલ્મમાં પણ તમને એવું જોવા મળશે કે જો ચૂપ રહ્યા હોત તો કદાચ સારું હોત, બરાબર. તો એ રીતનો રોમાંચ અને એ રીતનું જે સસ્પેન્સ થ્રિલર છે એ આમાં જોવા મળશે. ઓકે. અને એઝ અ ડિરેક્ટર, આપણે ખાલી ડિરેક્ટર કહેવું એટલું સહેલું છે ને એટલું જ અઘરું છે. આપણે જે ઇમેજિન કર્યું હોય ડિરેક્ટર એઝ અ ડિરેક્ટર, એ સામેથી મેળવવું ઘણીવાર ટફ પડતું હોય છે. તો ડ્યુરિંગ ચૂપ એવું ક્યાં એવા ફેઝ આવ્યા હતા કે તમને એવું લાગ્યું કે હવે અઘરું છે? પહેલા તો સબ્જેક્ટ અઘરો હતો સૌથી પહેલા જયારે કાગળ પર લખાયો ત્યારે, કારણ કે આપણામાં એવું કહેવાય છે કે ગુજરાતી ઓડિયન્સ હોય તો એ માત્ર કોમેડી ફિલ્મો જોતી હોય, એમને ખાલી હસવું જોઈએ, કોઈ અલગ જોનર જલ્દીથી આપણા પ્રેક્ષકો સ્વીકારતા નથી એવું કહેવામાં આવે છે. પણ એવું સત્ય નથી. ગુજરાતી દર્શક અત્યારે ઓટીટી ને એના બધામાં ઘણું બધું અલગ અલગ જોનરને તપાસી રહ્યા છે, જોઈ રહ્યા છે અને એન્જોય પણ કરી રહ્યા છે, માણી રહ્યા છે વસ્તુ. તો પહેલા અમારા માટે ટફ એ હતું કે આને આપણે ફિલ્મ બનાવીશું, આ વાર્તાને જ્યારે ફિલ્મમાં આપણે રૂપાંતરિત કરીશું ત્યારે શું લોકોને ગમશે કે નહીં. પણ મારી થેન્ક્સ ટુ માય ટીમ, મારી ટીમે બહુ જ સપોર્ટ કર્યો. જેટલા પણ કલાકારો, ટેકનિશિયન્સ ને બધા હતા, એ બધાને જ્યારે સ્ટોરી નેરેશન કરવામાં આવી ત્યારથી જ એક અનેરો ઉત્સાહ હતો. એમને હતું કે આ સરસ થશે અને આપણે બધા સાથે મળીને મહેનત કરીશું. એટલે ઘણીવાર ડિરેક્ટર એક વ્યક્તિ નથી હોતો, ડિરેક્ટરની સાથે સાથે એક આખી ટીમ પણ જોડાયેલી હોય છે. તો મારા કેસમાં હું એટલું ગર્વથી કહી શકીશ કે મને બહુ જ સારી ટીમ મળી કે જેમની પાસેથી મને શીખવા પણ મળ્યું અને જ્યાં હું ક્યાંક રોંગ હોઉં તો એ લોકો મને કહેતા પણ હતા. તો એક ડિરેક્ટર માટે એ પણ બહુ જરૂરી છે. તો આઈ એમ લકી ટુ હેવ અ નાઇસ ટીમ. ઓકે. ચૂપ મૂવી છે, કયા ઝોનર માટે છે કે કયા દર્શકો એને પસંદ કરી શકે? ચૂપ મૂવી અમે લોકોએ દરેક પ્રકારના દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. થ્રિલર જે આજકાલ લોકોને ગમી રહ્યું છે, થ્રિલર, સસ્પેન્સ, મિસ્ટ્રી, જે જોનર ગુજરાતી દર્શકો હવે ગમાડી રહ્યા છે, તો એ થ્રિલર પણ જોવા મળશે. અને સાથે સાથે આ ફિલ્મની અંદર એક મેસેજ પણ છે અને એ મેસેજ યુવા વર્ગ માટે ખાસ છે. તો હું એવું ઈચ્છું કે યુવા વર્ગ ખાસ આ ફિલ્મને જોવે. અને જેમ આપણે કહેવાય ને કે એક સુગર કોટેડ મેડિસિન હોય તો વધારે સરસ આસાનીથી ઉતરી જાય. એટલે ફિલ્મ એ માત્ર મનોરંજનનું સાધન નથી, પણ સમાજને પણ કંઈક આપવાની વૃત્તિ સાથે બનાવવામાં આવે તો ઘણું સારું એનું પરિણામ આવતું હોય છે. તો ચૂપમાં પણ અમે પ્રયત્ન કર્યો છે. ઓકે. આમ તો મૂવી વિશે વાત અત્યારથી ન કરાય કે એની અંદર છે શું, પણ થોડું એવો ટૂંકમાં પરિચય લોકોને મળે કે એને થાય કે ના ચૂપ મૂવી તો જોવા જવું જ છે. ચૂપ મૂવી જોવું જ જોઈએ એવું હું તો કહીશ, દ્રઢપણે કહીશ કે જોવું જ જોઈએ. એક તો એ એટલા માટે, નંબર 1 તો એ છે કે તમે ખર્ચેલા નાણાંનું પૂરેપૂરું તમને વળતર મળશે. એટલે પહેલી વસ્તુ તો એ થઈ ગઈ. બીજું એ છે કે મનોરંજન છે. ઘણા એવી મુમેન્ટ્સ છે ફિલ્મની અંદર કે જ્યાં થ્રિલ અનુભવાય, જ્યાં એમ થાય કે હવે શું થશે. અને ઓડિયન્સ ગેસિંગ બહુ કરતું હોય ડ્યુરિંગ ધ ફિલ્મ, તો એવું ગેસિંગ કરવા પણ મળશે, મિસ્ટ્રી પણ તમને જોવા મળશે. અને સાથે સાથે હેમાંગભાઈ છે, હેમિનભાઈ છે, જે લોકો સતત ગુજરાતી દર્શકોને પેટ પકડીને હસાવતા આવ્યા છે, તો એમની સરસ મજાની કોમેડી પણ છે, હ્યુમર છે, સિચ્યુએશનલ કોમેડી પણ થાય છે. તો આ એક એવો કોમ્બો છે જે રેર જોવા મળતો હોય. મિસ્ટ્રી થ્રિલરની સાથે સાથે કોમેડીનું પણ એક આખું પેકેજ છે. ઓકે ઓકે. અને એ પણ પૂછ્યું છે કે ડ્યુરિંગ શૂટ એવું કંઈ બન્યું હોય કે તમે બધા ચૂપ થઈ ગયા હોય? એવું તો ઘણું બધું બન્યું છે કે બધા ચૂપ થઈ ગયા હતા. ઘણી વખત એવું થયું હતું. એક ઇન્સિડન્ટ એવો હતો કે લાઈક અમે લોકો શૂટ કરી રહ્યા હતા અને એક જે ઓનર હતા, જે એમનું ઘર હતું, તો એમણે સડનલી જઈને એવું કહી દીધું કે ભાઈ ના ના ના, મારે તો હવે શૂટ નથી કરવા દેવું તમને, બરાબર છે, કારણ કે મારે તો તમે મારે પેલી વેલને નુકસાન કર્યું ને એવું બધું. એમને લાગ્યું કે ભાઈ આ કર્યું તે કર્યું, એટલે કે અમે તમને નહીં કરવા દઈએ, તમારે એવું હોય તો પૈસા પાછા લઈ જાઓ. એટલે અડધી ફિલ્મ પતી ગઈ હતી
અને એ પતાવી પડે, એ જ ઘર કન્ટિન્યુટી બતાવવી પડે. તો પછી ત્યારે અમે બધા એકબીજાના મોઢા જોતા હતા ચૂપ થઈને કે હવે શું કરીશું. પણ ધ લેડીઝ વોઝ વેરી કોઓપરેટિવ. એમને અમે સિચ્યુએશન સમજાવી કે ભાઈ આ ફિલ્મનો એક ભાગ હતો, દ્રશ્ય હતું, એટલે અમારે આવું કરવું પડ્યું. તો એ સમજી ગયા. પછી પણ એ ફોર અ મુમેન્ટ અમે બધા એકદમ ચૂપ થઈ ગયા હતા. તો વિકેશ શાહ, મારે તમને એ પૂછવું છે કે આ પાછળ પણ તમે ઘણા બધા ફિલ્મ કર્યા છે અને ચૂપ મૂવી કર્યું છે, તો હાવ યુ ડિફરન્ટ, તમને કેવી રીતના ડિફરન્સ લાગે છે એ મૂવીમાં અને આ મૂવીમાં? વિકી કઈ રીતે અલગ છે? બેઝિકલી અત્યાર સુધી જેટલી બી ફિલ્મ્સ કરી છે એમાં કોઈ સસ્પેન્સ કે થ્રિલર ફિલ્મ નથી કરી. ઓકે. જેમ એમને કીધું કે અત્યાર સુધી બધી કોમેડી ફિલ્મ્સ જ બનતી આવી છે. અને અમે લોકો પહેલેથી ડિસાઇડેડ હતું કે અગર અમે લોકો કોઈ ફિલ્મ બનાવીશું હવે, બીકોઝ મેં નિશિતભાઈ સાથે ફિલ્મ કરી છે, પહેલા જેનું નામ હતું લપેટ, હવે અમે લોકો બીજી ફિલ્મ કરી રહ્યા છે. પણ અમે લોકો એક એવી સ્ટોરી શોધી રહ્યા હતા કે જે કંઈક અલગ જોનરની હોય, બરાબર, પણ સાથે સાથે એમાં હ્યુમર અમે લોકો એડ કરી શકીએ. જેમ તમે જોશો કે એક વેવ આવ્યો હતો સ્ત્રી પછી, કે લોકોને હોરર કોમેડી ગમવાનું શરૂ થઈ ગયું, બરાબર. એના પછી હોરર કોમેડી ઘણી બધી બનતી ગઈ, પણ અમે લોકો પછી એવું નક્કી કર્યું કે આપણે સર એક કામ કરીએ, આપણે હોરર કોમેડી નથી બનાવું, બીકોઝ હવે એક ટ્રેન્ડ થઈ ગયો છે. તો અમે લોકોએ નક્કી કર્યું કે આપણે સસ્પેન્સ કોમેડી કે થ્રિલર કોમેડી કંઈક એવું બનાવીએ કે જે લોકોને જોવાની મજા આવે. બીકોઝ અમારો પણ એ જ પ્રયત્ન છે કે ભાઈ અમારી ફિલ્મથી એક અગેન એક વેવ ચાલુ થાય કે જ્યાં લોકો થ્રિલર કોમેડી વધારે ને વધારે બનાવતા, અને થ્રિલર બનાવવાનું એક જે રોમાંચ છે ને એ અલગ જ છે. આની અંદર વિકી શું રોલ કરી રહ્યા છે? જો બેઝિકલી આમાં રોલ એવો છે કે હું એક જીમ ટ્રેનર બતાવ્યો છું. મારું પોતાનું જીમ પણ છે, હું ટ્રેનર પણ છું, ઓનર પણ છું. અને આ વાર્તા જે છે એ અમારા 3 મિત્રો પર ખાસ એમાં શું કહેવાય, વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ ફિલ્મ કે આજ અમે જે 3 મિત્ર છે, જે અમે લોકો હંમેશા હસી મજાક જ કરતા હોય છે, બટ અમે લોકો પહેલી વાર સિરિયસ સિચ્યુએશનમાં આવીએ છીએ અને કેવી રીતે અમે લોકો આ વસ્તુને ટેકલ કરીએ છીએ એના વિશે છે. આકાશ પંડ્યા, અને આમ તો રાજકોટના દામાદ કહેવાય કે હવે હમણાં નવા જ લગ્ન થયા છે હમણાં. આમ તો આ તમારી લગ્ન પછીની પહેલી મૂવી હશે, રાઈટ? કે મારી લગ્ન પહેલા ને પછીની પહેલી જ મૂવી. સો યસ, આનું કાસ્ટિંગ માટે મને ફોન આવ્યો હતો, ત્યારે એમને વિચાર્યું કે નવો ચહેરો જોઈએ છે નિશિત સરને. ત્યારે હું એમને ઓળખતો નહોતો. અને પછી અમે લોકોએ મિટિંગ કરી અને એમને કીધું કે આવી રીતે આપણે ફ્લોર પર જઈ રહ્યા છે, અને પછી ડન થયું. અને 20-25 દિવસનું અમે ટોટલ શૂટ કર્યું. તો મારા માટે તો એ આખી, કારણ કે મેં સિરિયલ્સ કરેલી છે અને એની પ્રોસેસ આખી અલગ હોય છે કે એમાં તમારે દિવસના 15 સીન કરવાના હોય, એટલે તમને 5 મિનિટ પહેલાં સ્ક્રિપ્ટ મળે, એ તમારે પ્રિપેર કરીને તરત મૂવીમાં તમારે વર્કશોપ થાય, અને એ સહિતની આખી જે જર્ની હોય એમાં તમારે, એટલે કેરેક્ટર જે તમારું ડેવલપ તમે કરી શકો એ આમાં તમને ઘણો સમય મળે એમ. તો મને બહુ જ મજા આવી. અને ટીમમાં ડેફિનેટલી હેમાંગ, હેમિન, વિકી, આ બધાનો હું બહુ ટાઈમથી ઓળખું છું. સો બહુ જ એક કમ્ફર્ટ ઝોનમાં રહીને શૂટ થયું. અને કેવું હતું કે અમે નાઇટ શૂટ વધારે કર્યું. તો નાઇટ શૂટમાં જનરલી અમારે એકાદ સીન સ્ટાર્ટિંગમાં આવતા હતા કે ભાઈ બીજા જે લાઇનઅપ હોય તો આખી રાત અમે લોકો સૂઈએ ના કે એવી રીતે નહીં, અમે બસ વાતો, હસી મજાક ને મસ્તી, એટલે એવું લાગ્યું જ નથી કે અમે આટલું હેક્ટિક દિવસ રાત શૂટ કર્યું છે, પણ બહુ મજા આવી. તમારો શું રોલ છે આની અંદર? તો મારું નામ, કેરેક્ટરનું નામ છે રોહન. જે એક સોસાયટીની વાત છે, 2 ઘરની વાત છે, જેમાં એકમાં હિતેન સરનું ઘર બતાવ્યું છે ને એકમાં મારું ઘર છે. અને અમે ફ્રેન્ડ્સ, રોહન, વિકી અને જીગો, આ 3 ફ્રેન્ડ છે. તો એ 3 ફ્રેન્ડ્સનું એવું છે કે ભાઈ બસ લાઈફ ચાલી રહી છે તો ચલાવીએ, એમાં પછી એમના લવ ઇન્ટરેસ્ટ આવે છે ને એ બધી આખી ઘટના છે. અને પછી અચાનક કોઈક એવી વસ્તુ સામે આવે છે કે જે જોઈને બિલીવ નથી થતું પહેલાં તો, કે કોઈક એક વ્યક્તિએ જોયું છે ને અમે લોકો બિલીવ નથી કરતા. એટલે એ આખી પ્રોસેસ છે કે ભાઈ પછી ક્યાં સુધી અમે એન્ડ સુધી જઈએ છીએ અને એનું શોધવાનો ટ્રાય કરીએ છીએ કે ભાઈ શું છે હવે આની પછી શું હશે એમ. એટલે એની પાછળ પડી જઈએ છીએ એમ, ઇન શોર્ટ. ઓકે. આકાશ અને રોહન એ કઈ રીતે અલગ છે? અલગ તો નથી, કારણ કે હું આકાશ જે છે એને હું બહુ જ સોશિયલ છું મારી રિયલ લાઈફમાં. અને આમાં પણ એવું જ બતાવ્યું છે કે ફ્રેન્ડ્સને અમે લોકો દિવસ રાત જોડે જોઈએ છીએ, મારી ઘરે જ આ લોકો રહેતા હોય છે ને એવી રીતે. સો અલગ તો નહીં કહી શકીએ, પણ રોહન કરવાની મને બહુ મજા આવી છે ફિલ્મમાં. થેન્ક યુ. સો હેમાંગભાઈ, તમારો રોલ શું છે ચૂપની અંદર? સૌથી પહેલા તો કેમ છો રાજકોટ? હું છું હેમાંગ દવે અને આવ્યા છીએ અમે તમારા શહેરમાં
ચૂપ મૂવીના પ્રમોશન્સ માટે અને નવું સરસ મજાનું ફિલ્મ તમને પીરસવા જઈ રહ્યા છે 7મી જૂને. હવે તમારા સવાલનો જવાબ. આ ફિલ્મમાં હું, આકાશ, વિકી અમે 3 મિત્રો છીએ અને મારું જે કેરેક્ટર છે એ એવું છે કે થોડો આ બંને કરતાં થોડો ગભરું છે અને આ લોકો મારી સાથે ઘણા બધા પ્રેન્ક્સ કરતા હોય છે અને મને બીવડાવવાનો ટ્રાય કરતા હોય છે, પણ છેલ્લે એ લોકો પણ બીત જાય છે. તો આવી પ્રકારનું મારું એક કેરેક્ટર છે જે મારી ઘણી બધી ફિલ્મો કરતાં ઘણું અલગ કેરેક્ટર છે ફિલ્મમાં. ઓકે, તો તમારી જાતને અને એ રોલને કઈ રીતે તમે ડિફરન્ટ કરી શકો? સાવ અલગ, બિલકુલ અલગ. એટલે ગભરાવાની તો બહુ એટલે દૂરની વસ્તુ છે એવું, પણ હા ઓફકોર્સ એટલે એવું કંઈક ભૂત પ્રેતની વાત હોય તો બીક લાગી જાય, પણ અધરવાઇઝ એવું નથી થતું હતું. એટલે મારા જે હેમાંગ દવે છે એના કરતાં જીગો સાવ વિપરીત છે. ઓકે, ઘણી વાર કેવું થતું હોય છે, મેં એવું સાંભળેલું છે કે આપણે જે વસ્તુ પર શૂટ કરવાના હોય, જે ઘટનાઓ પર શૂટ કરવાના હોય ને, ત્યારે ડ્યુરિંગ શૂટ એવી કંઈક એવી ઘટના બનતી હોય ન બનતી હોય ડઝન્ટ મેટર, પણ એવી એક ફિલિંગ આવતી હોય કે એ બધું તમને એવું લાગે કે સાક્ષાત થઈ રહ્યું છે. એવું મેં ઘણી વાર સાંભળેલું છે કે ભાઈ કોઈ ભૂતના મૂવીનું પિક્ચર કે એવું કંઈ થતું હોય તો તમને એવી વાઇબ આવવા માંડે, આજુબાજુનું જે વાતાવરણ છે, એટમોસ્ફિયર છે, એ સેમ વાઇબ આપતું હોય અને એવું ક્રિએટ થઈ જતી હોય એવી સિચ્યુએશન. તો એવું કશું થયું હોય ડ્યુરિંગ શૂટ? આઈ એમ સો લકી કે મારા કોસ્ટાર એવા હતા ને કે મને કોઈ પ્રકારની વાઇબ આવવા જ નતા દેતા. એટલે એક જણને મારી નાખવાનું મન તો થયું. એટલે સરસ મજાના કોસ્ટાર્સ એવા મળ્યા છે કે હું છું, હેમિન છે. હું ને હેમિન તો વર્ષોથી એક સાથે અમે લોકો થિયેટર કર્યું છે, અમે ઘણું કામ સાથે કર્યું છે. આકાશ છે, વિકી છે, હિતેન સર છે અમારી સાથે ફિલ્મમાં, હિના જયકિશન છે, પૂજા દોશી છે, ધ્વની રાજપૂત છે, મુરલીબેન છે. તો આટલા બધા સરસ મંજાયેલા કલાકારો સાથે જો તમે એક સેટ ઉપર હો ને તો તમને બીજા કોઈ વિચારો આવી જ ન શકે, માત્ર શૂટના વિચારો આવે. હા, એટલે ભૂત પ્રેતની જો વાત હોય તો એ ઘરે જઈને જ્યારે સૂતા હોય ત્યારે તમને આવે કે જો હવે કંઈક આવે તો એમ તો બીક લાગે. બાકી સેટ ઉપર તો અમારું બહુ જ લાઈવ વાતાવરણ રહેતું હતું. અમે બધા સાથે બેસીને રીલ્સ જોતા હતા અને બધું બહુ હસી મજાક કરતા. પેલી રીલ યાદ છે ને? હા. એટલે બીજું કોઈ, અને સેટ ઉપર છે ને ક્રિએટિવ કામ એટલું બધું થતું હોય ને કે તમે એમાં જો રસ લો ને તો તમને આ બધા કોઈ વિચારો જ ના આવે. સો હેમિનભાઈ, તમે આની અંદર કયો રોલ કરી રહ્યા છો? ચૂપ ફિલ્મમાં હું એક ઇન્સ્પેક્ટરનો પાત્ર ભજવી રહ્યો છું, ઇન્સ્પેક્ટર વાઘમારે. પણ એ ખાલી અટક પૂરતો જ વાઘમારે છે. બિહેવિયર પ્રમાણે એવું છે કે એક ઠાઠદાર અટક હોય તો પોલીસ ડિપાર્ટમેન્ટમાં શોભે એવી વાત છે, પણ વાસ્તવિકતામાં સાવ માખી પણ ના મારે એવું કહી શકાય એવું વ્યક્તિત્વ છે. ઓકે, અને હેમિનભાઈ અને જે રોલમાં જે વ્યક્તિ છે એ પાત્રથી તમે તમારી જાતને કઈ રીતે અલગ કરી શકો? 360 ડિગ્રી સંપૂર્ણ અલગ. આમાં ના કરીશ, નથી સદંતર અલગ છું, કારણ કે મારો સ્વભાવ બહુ જ અફ્રન્ટ છે વાસ્તવિક જિંદગીમાં, અને આમાં એવું છે કે બોલેલું છે પછી તરત વાળી લેવાનું. અને ડ્યુરિંગ શૂટ તમને તમારું એવો સીન હોય કે આ સીન મને કરવો બહુ જ ગમ્યો હોય એવું કંઈ? હા, એવા હા ઓલમોસ્ટ બધા જ, પણ એકાદ 2 સીનમાં વધારે મજા આવી હતી. કયો છે? કારણ કે એક પોલીસ સ્ટેશનની એક સિક્વન્સ છે ઓકે, અને ત્યાં જસ્ટ કાઉન્ટર અને થ્રુ આઉટ ધ ફિલ્મ એવું જ છે કે સહેજ ઊંચો અવાજ થાય ને એટલે તરત સ્ટેપ બેક કરીને જતું રહેવું પાત્ર છે, અને પહેલી વાર એ બાઉન્સ બેક થાય છે. ઓકે, તો એ એકચ્યુઅલી રિહર્સલ્સ અમે કર્યું ત્યારે એક નોર્મલ ટોનેશન્સમાં અમે રીડિંગ કર્યું હતું, અને જ્યારે ટેક આવ્યો ત્યારે ખબર નહીં અંદર કયા પ્રભુનો વાસ થયો, એટલે હાર્મોનિયમની બહારનો એક સુર લાગ્યો હતો, અને એમાં હેમાંગભાઈ મારી સામે જ ઊભા હતા, અને એમની ખાલી એક આટલું સંભળાયું, અને પછી બધા કેમેરાની સામે બેક કરીને બધા હસતા હસતા સાઈડમાં જતા. એક જ મિનિટ, દેવીની મેડમ શું કરો છો તમે? ઇન્ટરવ્યુની વાત થઈ ગઈ, પણ મારું શું છે અત્યારે ઇન્ટરવ્યુ કમ્પ્લીટ કરી, પણ આખા રાજકોટને ખબર છે કે આરજે ચાંદની 11 થી 1 સ્ટ્રીટ એમનો શો કરે છે. અત્યારે આપણે ડિસ્કશન કરીએ બધા. પણ મેડમ મારે અત્યારે શો કરવાનો છે. તમે શોના ટાઈમે તો ન કરી શકો ને, તમારે સ્ટુડિયોનો એટલું ટાઈમ મેનેજ તો હોવું જોઈએ ને. આની બધે મારે શું ને આને એવું કર્યું? મેં તમને કેટલી વાર કીધું છે કે 11 થી 1 નો શો મને આપવાનો છે, મારો શોનો ટાઈમ છે, એ શો ટાઈમે તમારે કામ કરવું કે નહીં? તમે તમારું કામ કરો છો એ સાચું છે, પણ આપણે બહાર જઈને જ કરીએ. પણ અહીંયા જ વાત કરીએ ને, શું કામ બહાર છે? હા
3 માઇક છે, એક લઈ લો. એટલે મારે 11 થી 1 નો મારો શો નો ટાઈમ છે, તો મારે શો તો કરો ને, ઓનેર જાય છે. 100%. અને 5 થી 7 માં તમે એક વખત આવી આપણે એમને રાનો જોડાવી શકીએ. પણ મેડમ મેં ઘણી વાર તમને કીધું છે. દેવ્યાની પણ હું તમને વાત કરું છું, સર શું કે મેં સર તમને કીધું છે ને કે 11 થી 1 માં મને સ્ટુડિયો જોશે એટલે જોશે. આપો. કઈ નહીં, અમે પછી આવીએ ફરી કરી લઈશું. તમારે સરને પૂછીને લેવું જોઈએ ને, અને તમે આ લોકોને ઇન્વિટેશન આપેલું છે તો તમને ખ્યાલ હોવો જોઈએ ને કે 11 થી 1 ચાંદની મેડમ નો શો હોય છે. આખા રાજકોટ ને ખબર છે કે 11 થી 1 આ બંનેને મેં ચૂપ કરાવી દીધા છે, પણ તમારે બધાએ આ બધા તમને જ્યારે ચૂપ કરાવે ને એ જોવા જવાનું છે. હું છું આરજે પ્રિયાંક, તમારી સાથે આજ આરજે દિવ્યાની, આરજે ચાંદની, તમે સાંભળી રહ્યા છો રેડિયો રાજકોટ 89.6 FM. હવે રાજકોટ બોલશે, દુનિયા સાંભળશે. ખરેખર ચૂપ રહેવું કે નહીં એ જોવા માટે તમારે ચૂપ જોવી પડશે, અને ચૂપ જોવા માટે તમારે જવાનું છે 7 જૂનના રોજ તમારા નજીકના કે દૂરના સિનેમાઘરોમાં.